हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું પાત્રા। એકદમ બહાર જેવા પાત્રા બનાવીશું। પાત્રા બનાવવા 4 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે। 500 ગ્રામ પાત્રાની સામે 4 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે। હવે આપણે પાત્રાનું બેટર બનાવી લઈશું। અહીંયા મેં એક વાસણમાં આંબલી લીધી છે, તેની અંદર ગોળ નાખ્યો છે અને ગરમ પાણીમાં તેને 10 મિનિટ સુધી રહેવા દેવાનું। હવે આંબલી અને ગોળને પાણીને આપણે થવા દઈશું અને સાઈડમાં મૂકી દઈશું। હવે ત્યાં સુધી આપણે મસાલા કરી લઈએ। 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલા ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો પાવડર। પાત્રાના બેટરમાં મસાલા થોડા આગળ પડતા લેવાના જેથી ટેસ્ટ સારો આવે। 1 ચમચી જેટલી અજવાઈન લીધી છે, અજમો લીધો છે। અને અડધી ચમચી જેટલી હિંગ લીધી છે। હવે આ બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાના લોટમાં। હવે જે આંબલી અને ગોળનું પાણી રાખ્યું હતું તે હવે થઈ ગયું છે। આંબલી કાઢીને આપણે પાણી હવે લઈ લઈશું। આંબલી અને પાણી નાખવાથી લોટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બેટર જેટલું સારું અને સરસ બને એટલા જ આપણા પાત્રા ખૂબ જ ટેસ્ટી બનશે। હવે તેને આપણે તે લોટમાં નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। બધું પાણી મેં નાખી દીધું છે। હવે આ બેટરને બહુ જાડું કે બહુ પતલું નહીં થવા દેવાનું। થોડું થોડું પાણી નાખીને આપણે તેને મિક્સ કરતા જઈશું। થોડું થોડું પાણી નાખીને આપણે તેને મિક્સ કરતા જઈશું જેથી વધારે પાણી ના પડી જાય। બેટર આટલું થીક હોવું જોઈએ। પાત્રાનું બેટર તૈયાર છે। હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। એક પાન લીધું છે, પાનને મેં બરાબર ધોઈને અને લૂછી લીધા છે અને તેની નસો પણ કાઢી લીધી છે। વચ્ચેની અને આજુબાજુની નસો કાઢી લેવાની। અને હવે આપણે થોડું બેટર લઈને અને પાનને ચોપડી લઈશું। પાનને બરાબર બેટર ચોપડાઈ જાય ત્યારબાદ મેં બીજું પાન લીધું છે અને તેને પણ બેટર ચોપડી દીધું છે આ રીતે। ત્રીજું પાન લીધું છે અને તેને પણ બરાબર ચોપડી દીધું છે। ચોથું પાન લઈને
આ રીતે મેં 4 પાન લઈને અને બરાબર બેટર ચોપડી દીધું છે. હવે 2 સાઈડથી વાળીને તેની પર થોડું બેટર ચોપડવાનું. અને હવે આજુબાજુથી ફોલ્ડ કરીને અને તેની ઉપર પણ આપણે થોડું બેટર લગાવી દઈશું. હવે આપણે ગોળ ગોળ વાળીને, બહુ ટાઈટ નહીં વાળવાનું, થોડું ઢીલું વાળીને અને આપણે તેને ગોળ શેપ આપી દઈશું. હવે આ તૈયાર છે. આ રીતે મેં બધા પાત્રાને તૈયાર કરી લીધા છે. હવે તેને આપણે બાફવા મૂકીશું. એક બાફવામાં મેં પાણી નાખ્યું છે અને તેની અંદર મેં પાત્રા નાખ્યા છે. બધા પાત્રા તેમાં મૂકી દઈશું. હવે તેને ઢાંકીને 15 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર થવા દઈશું. 15 મિનિટ સુધી ગેસ ધીમી નહીં રાખવાની, ફાસ્ટ ગેસ પર જ તેને થવા દેવાનું. 15 મિનિટમાં થઈ જશે. 15 મિનિટ બાદ પાત્રા થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તે ઠંડા થાય ત્યારબાદ તેને આપણે કટિંગ કરવાનું, ગરમમાં નહીં કરવાનું, નહીંતર તો પાત્રા તૂટી જશે. તે ઠંડુ થાય એટલે તેને આપણે ગોળ કટ કરી લેવાના. એકદમ સરસ ગોળ પાત્રા થયા છે, જરા પણ તૂટ્યા નથી. તે જ રીતે મેં બધા પાત્રાને કટિંગ કરી લીધી છે. હવે એક પેનમાં મેં તેલ નાખ્યું છે. હવે આપણે પાત્રાનો વઘાર કરીશું. તે માટે તેલ લીધું છે. લીમડાના પાન નાખ્યા છે. એક ચમચી જેટલી રાઈ નાખી છે. રાઈ કકડે એટલે આપણે તેની અંદર જે કટિંગ કરેલા પાત્રા હતા તે હવે નાખીશું. તેની ઉપર તલ નાખ્યા છે. હવે તેને આપણે મિક્સ કરી લઈશું બરાબર અને સ્લો ફ્લેમ પર એકદમ ધીમી આંચે તેને 7 થી 8 મિનિટ સુધી થવા દઈશું. એકદમ બહાર જેવા, ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. હવે તેની ઉપર કોથમીર નાખી છે અને નારિયેળનો પાવડર નાખ્યો છે. પાત્રા તૈયાર છે.